માસના તહેવારો પૂર્વે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી। વિજાપુરમાં ભેળસેળયુક્ત પનીર અને પામોલિયનનો જથ્થો સીઝ। તારીખ 8/8/2025 રક્ષાબંધન અને શ્રાવણ માસના તહેવારોને ધ્યાને લઈ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મહેસાણાના ફૂડ વિભાગે ખાનગી બાતમીના આધારે આજે તારીખ 8/8/2025ના રોજ વિજાપુર તાલુકામાં હિંમતનગર હાઈવે પર આવેલા ડિવાઇન ફૂડ આવકાર વેરહાઉસ ખાતે રેડ કરી હતી। આ વેરહાઉસના માલિક શૈલેષકુમાર કાંતિલાલ પટેલ છે। ફૂડ વિભાગની ટીમે આ રેડ દરમિયાન શંકાસ્પદ ખાદ્ય પદાર્થોની તપાસ કરી, જેમાં 649 કિલોગ્રામ પનીર અંદાજિત કિંમત ₹1,29,800 અને 238 કિલોગ્રામ પામોલિયન અંદાજિત ₹32,130નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। આમ કુલ ₹1,61,930ની કિંમતનો શંકાસ્પદ જથ્થો સીઝ કરાયો હતો। આ કાર્યવાહી દરમિયાન જપ્ત કરાયેલા પનીર અને પામોલિયનના નમૂનાઓનું પૃથ્થકરણ કરવા માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવશે। પરીક્ષણ અહેવાલના આધારે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ રેડથી ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોના વેચાણ પર અંકુશ મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી તહેવારો દરમિયાન નાગરિકોને સલામત અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે। ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓએ જણાવ્યું કે જાહેર આરોગ્યના હિતમાં આવી કાર્યવાહીઓ ચાલુ રહેશે અને ભેળસેળ કરનાર વેપારીઓ સામે કડક પગલાં લેવામાં આવશે।